મહેસાણા મહાનગરપાલિકામાં પ્રાથમિક સુવિધાનો અભાવ સામે આવ્યો। મહાનગરપાલિકા બન્યા બાદ પણ પ્રાથમિક સુવિધા મહાનગરપાલિકામાં છે જ નહીં, એટલે કે મહેસાણામાં છે જ નહીં। બિસ્માર રોડથી વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। મુખ્ય બજારનો રોડ પણ ખખડધજ બન્યો। યોગ્ય સુવિધા આપવા નગરજનોએ માંગ કરી છે। નગરજનોનું કહેવું છે કે મહેસાણા મહાનગરપાલિકા તો બની ગયું, પણ હજુ પણ પ્રાથમિક સુવિધાનો અભાવ મહેસાણામાં જોવા મળી રહ્યો છે। બિસ્માર રસ્તાઓના કારણે સ્થાનિકોને પરેશાની, વાહન ચલાવવું પણ અહીંયા મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે। મહેસાણા મહાનગરપાલિકા બને 10 મહિના થયા છે અને લોકો પર ટુ વ્હીકલ અને જે વ્હીકલો છે તેના પર ટેક્સ વસૂલવાની વાત કરવામાં આવી રહી છે। ત્યારે સ્થાનિકો શું કહી રહ્યા છે? સ્થાનિકો ટેક્સ આપવા માટે તૈયાર છે કે નહીં? કેવા પ્રકારની અત્યારે સુવિધાઓ છે, પહેલા કેવા પ્રકારની સુવિધાઓ હતી, તમામ સાથે આપણે પબ્લિક સાથે વાત કરીશું। સુવિધાઓનો બહુ જ અભાવ છે, સુવિધાઓ મળતી નથી અને આ ટેક્સ ખોટો છે। કારણ કે અમે ગાડી લઈએ તોય ટેક્સ ભરીએ, પેટ્રોલ સીએનજી ભરાવા જઈએ તોય ટેક્સ ભરીએ, તો કેટલું ટેક્સ ભરભર કરીએ। મેઇન વસ્તુ એ છે કે જે તમારી પાસે બજેટ પડ્યું છે, મહાનગરપાલિકા બની એના પછી ખૂબ મોટો બજેટ તમારી જોડે પડ્યો છે, પહેલાં તમે આ શોભાસન રોડ ઉપર એને વાપરો, એને ખર્ચો કરો, ડેવલપ કરો, રોડ સારા બનાવો, દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરો, પછી ટેક્સ આપવા માટે અમે તૈયાર જ છીએ। આપણે ભરવા છીએ, ઓલરેડી આપણે એપી કરતા હતા અને નવા ટેક્સ નાખવાના આવ્યા। પહેલાં અમને જે પ્રાથમિક સુવિધા છે કે આઇકોનિક રોડ મહેસાણામાં બીજા વિસ્તારમાં થઈ રહી છે, એ અહીંયા આગળ આઇકોનિક રોડ નહીં માગતા। મીન્સ કે અમને જીવન જરૂરિયાત વસ્તુનો જે રોડ છે એની અમને સગવડ આપો। પ્લસ આ બાયોમેટ્રિક કચરો ડમ્પિંગ યાર્ડ તમે જોઈ શકો છો, અહીંયા 35 થી 40 સોસાયટી છે, અહીંયા સ્કૂલ નથી એક તો, પછી પ્લસ ગાર્ડન નહીં, ગાર્ડન ચલો આપણે મૂકીએ સાઈડમાં મૂકીએ, પેલા પ્રાથમિક જરૂરિયાત છે સ્કૂલની। અહીંથી સરકારી સ્કૂલમાં છોકરાઓ જાય છે, 500 રૂપિયા પર ડે એક માણસને છોકરો આપે છે। બધી રીતે નુકસાન જ થાય છે બેન। આમાં આ લોકોએ રોડનું કામ ચાલુ કર્યું છે, પણ કોઈ લાગતું નથી કે રોડ બને એવા મને લાગતું નથી અત્યાર સુધી। કારણ કે અમારે અહીંયા પાઇપલાઇનનું કામ ચાલુ છે। દિવાળી વખતે એ લોકો કહેતા હતા કે દિવાળી પછી 2-3 દાડા પછી કામ ચાલુ થઈ જશે, હજી સુધી કોઈ ઠેકાણું પડ્યું નથી, બરોબર। એટલે રોડની એટલી હાલત ખરાબ થઈ ગઈ છે કે લોકો વાહનો લઈને નીકળી નહીં શકતા। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।